હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી સ્વામિનારાયણ. દરેક સ્કૂલમાં આપણી સ્કૂલની જેમ જ રમત ઉત્સવ એટલે કે વાર્ષિક રમત ઉત્સવ ઉજવાતો હોય છે. અહીં પણ એક વિવેકાનંદ સ્કૂલમાં રમાતી રમત ઉત્સવ વિશે ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે. આપણે પણ જ્યારે ભાગ લેતા હોઈએ છીએ રમત ઉત્સવમાં, ત્યારે આપણા સાથે આપણા મિત્રોએ ખૂબ જ હોશભેર ભાગ લેતા હોય છે. અને વિવિધ રમતો જેમ કે દોડ છે, કબડ્ડી છે, ઘોડાફેંક છે, આવી કેટલીય રમતોમાં આપણે ભાગ લઈ અને પછી ઇનામ પણ મેળવતા હોઈએ છીએ. તો ચાલો આવી જ એક સરસ મજાના રમત ઉત્સવ આપણે વિવેકાનંદની શાળાનું માણીએ અને તેને સમજીએ પણ. તો ગદ્ય 2 ખેલ મહોત્સવ એટલે કે રમત ઉત્સવ આપણે આજે શીખવાના છીએ. આ પાઠના આધારે આપણે વર્તમાન કાળના રૂપો પણ શીખવાના છીએ. વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ ઉત્સવ ચાલી રહ્યું છે. ચલતી વર્તમાન કાળ છે એટલે કે અત્યારના ચાલી રહ્યું છે. બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ. બાલકાઃ બહુવચન છે, એક વચનમાં બાલકઃ, બહુવચનમાં બાલકાઃ. આપણે વિવેકાનંદ એક જ શાળા છે એટલે ચલતી તીનો પ્રયોગ થયો, પણ અહીં બહુવચન હોવાથી અંતિ એટલે કે સંતિનો પ્રયોગ થયો. બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ. બાળકો પ્રસન્ન છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છામિ. કર્તુમમાં તુમુન પ્રત્યય લાગવાથી અહીં કૃદંતનો પ્રયોગ થયો છે. તુમુન એટલે કે તુમ પ્રત્યય લગાડવાથી એટલે કે હેત્વર કૃદંત. બધા જ બાળકો પોતાના પ્રદર્શનને બતાવવાની ઈચ્છા રાખે છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બહુવચન છે એટલે અહીં અંતિનો પ્રયોગ થયો છે. કુત્રચિત ધાવન સ્પર્ધામ ચલતી. કુત્રચિત એટલે કે ક્યાંક, ક્યાંક ધાવન સ્પર્ધા એટલે કે દોડની સ્પર્ધા ચલતી એટલે કે ચાલી રહી છે. ક્યાંક દોડની સ્પર્ધા ચાલી રહી છે. બાલકાઃ પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવન્તિ. બાળકો ખૂબ જ પ્રયત્નથી ઝડપથી દોડી રહ્યા છે. કતિય બાલકાઃ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. કેટલાક બાળકો જોરથી એટલે કે મોટેથી બોલી રહ્યા છે, દોડો દોડો, ઝડપથી દોડો. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. ક્યાંક ઘોડા ફેંકની સ્પર્ધા ચાલી રહી છે. ગોલક્ષેપક એટલે કે ફેંકવું, ઘોડાને ફેંકવું. ઘોડા ફેંકની સ્પર્ધા ચાલી રહી છે. ક્રમશઃ ક્રીડકઃ ગોઃ લોહ ગોલકમ ક્ષિપતિ. ક્ષિપતિ એટલે કે ફેંકવું. વારાફરતી, ક્રમશઃ એટલે કે વારાફરતી, વારાફરતી. ક્રીડકઃ એટલે કે ખેલાડી. વારાફરતી ખેલાડીઓ લોખંડના ગોળાને ફેંકી રહ્યા છે. અહીં બધા જ કાળો છે તે વર્તમાન કાળમાં એટલે કે હમણાં થઈ રહેલી ક્રિયા છે, એટલે અહીં વર્તમાન કાળના રૂપોનો પ્રયોગ થયો છે. કેટલાક બાળકો એટલે કે કેટલાક ખેલાડીઓ લોખંડના ગોળાને ફેંકી રહ્યા છે. કુત્રચિત કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડીની રમત પણ ચાલી રહી છે. કુત્રચિત ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ. દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદ. ક્યાંક ખેલાડીઓ લાંબી કૂદ પણ રમી રહ્યા છે. સમ્યક્તયા સર્વાઃ સ્પર્ધાઃ પૂર્ણાઃ ભવન્તિ. સમ્યક્તયા એટલે કે સારી રીતે, સર્વાઃ એટલે કે બધા જ, બધી જ, સ્પર્ધાઃ એટલે કે સ્પર્ધાઓ, હરીફાઈઓ, પૂર્ણ ભવન્તિ પૂર્ણ થઈ રહી છે. બધી જ રમતો અહીં પૂર્ણ થઈ રહી છે. અહીં વિવેકાનંદ વિદ્યાલયમાં જે રમત ઉત્સવ ઉજવી રહ્યા છે બધા, તેની અહીં ખૂબ જ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બાળકો ખૂબ પ્રસન્ન દેખાઈ રહ્યા છે. ક્યાંક દોડની સ્પર્ધા ચાલી રહી છે, તો દોડની સ્પર્ધામાં ભાગ લેનારા ખૂબ જ ઝડપથી દોડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ દોડ સ્પર્ધા જોનારા કેટલાક બાળકો ઊંચેથી બોલી રહ્યા છે કે દોડો દોડો, ઝડપથી દોડો. અને ક્યાંક
ઘોડા ફેંકની સ્પર્ધા, ક્યાંક કબડ્ડીની સ્પર્ધા, તો ક્યાંક લાંબી કૂદની સ્પર્ધા પણ ચાલી રહી છે. અને બધી જ સ્પર્ધાઓ વારાફરતી સરસ રીતે પૂર્ણ પણ થઈ રહી છે. તો સરસ મજાની આ રમત ઉત્સવમાં અનેક વિવિધ પ્રકારના રમતો જોઈને બાળકો કેટલા ખુશ થઈ રહ્યા છે તે આપણે પણ જાણી શકીએ છીએ. તો હવે એના પછીની પ્રક્રિયામાં સ્કૂલમાં શું થઈ રહ્યું છે તે પણ આપણે જોઈએ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. હવે અહીં કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે કે બધી રમતો રમાઈ ગઈ છે. હવે સમાપન કાર્ય એટલે કે કાર્યક્રમના રમત ઉત્સવના અંતિમ ભાગમાં સમાપન કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વ સ્થાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ ચ. વિદ્યાલયસ્ય આચાર્ય એટલે કે વિદ્યાલયના આચાર્ય, શાળાના આચાર્ય શ્રી સ્વસ્થાનતઃ એટલે કે પોતાના જ સ્થાને, ઉત્તિષ્ઠતિ એટલે કે ઊભા થાય છે, વદતિ ચ અને બોલે છે. કાર્યક્રમની સમાપન તરફ જઈ રહ્યું છે ત્યારે આચાર્ય છે તે પોતાની જ જગ્યાએ ઊભા રહીને બોલે છે. ખેલ મહોત્સવ આગતાનામ પ્રતિભાગાનામ કૃતે અભિનંદનમ. ખેલ મહોત્સવ એટલે કે રમત ઉત્સવમાં ભાગ લેનારા બધા જ ખેલાડીઓને ખૂબ જ અભિનંદન. એસહ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ. એસહ એટલે કે આ, અસ્માકં એટલે કે આપણું, પ્રથમ ખેલ મહોત્સવ આ આપણી શાળાનું એટલે કે આપણું પ્રથમ રમત ઉત્સવ હતું. અસ્માકં શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ. અસ્માકં શાલાયામ એટલે કે આપણી શાળામાં, અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે, નૂતન શિક્ષક એટલે કે નવા શિક્ષકો, નિયુક્ત અસ્તિ નિયુક્તિ થયા છે, એટલે કે આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકો આવ્યા છે, એટલે કે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. એતત સર્વં તસ્ય પ્રયાસસ્ય ફલમ. એતત એટલે એથી, સર્વમ એટલે કે બધી જ, તસ્ય પ્રયાસમ તસ્ય આ બધું જ તેમના પ્રયાસથી ફળીભૂત થયું છે. એટલે કે જે નવા શિક્ષકો આવ્યા છે તેમને આ વર્ષે રમત ઉત્સવનો કાર્યક્રમનો અહીં શરૂઆત કરી છે. તેમના જ પ્રયાસથી આ વર્ષે ખેલ મહોત્સવ એટલે કે રમત ઉત્સવ અહીં થઈ રહ્યું છે. તેમ અભિનંદનમ તેમને પણ ખૂબ અભિનંદન. અધુના અસ્માકં વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક અપી અસ્તિ. અધુના એટલે કે અત્યારે, અસ્માકં વિદ્યાલય એટલે આપણી શાળામાં, વ્યાયામના પ્રશિક્ષણાર્થ એટલે કે વ્યાયામથી પ્રશિક્ષિત થયેલા શિક્ષક છે તે પણ અહીં છે. એટલે કે પ્રશિક્ષણાર્થ એટલે કે વ્યાયામમાં એમને શિક્ષણ મેળવીને અહીં પ્રશિક્ષક તરીકે આવ્યા છે તે પણ આપણી શાળામાં છે. સહ પ્રશિક્ષણમ દાસયતિ તેઓ બધાને વ્યાયામના શિક્ષણ આપે છે. અધ્યારંભ્ય અસ્માકં શાલાયાઃ પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. આજથી શરૂઆત થયેલી, અધ્યારંભ્ય હોય એટલે કે અત્યારથી, આજથી શરૂ થયેલી આપણી શાળામાં રમત ઉત્સવ તે પ્રતિવર્ષમ ભવિષ્યતિ હવે દરેક વર્ષે આ રમત ઉત્સવ ઉજવાશે. એટલે કે આજથી શરૂ થયેલી આ રમત ઉત્સવ હવે આપણી શાળામાં દર વર્ષે ઉજવાશે. અસ્માકં છાત્રાઃ રાજ્યકક્ષાયાઃ રાષ્ટ્રકક્ષાયાઃ ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યન્તિ. હવે અહીં ગ્રહિષ્યન્તિ એટલે કે ભવિષ્યકાળની વાત થાય છે, એટલે કે સ્યન્તિનો પ્રયોગ થયો છે. અસ્માકં છાત્રાઃ એટલે કે આપણા છાત્રાઓ, આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષામાં અને રાષ્ટ્ર કક્ષામાં રમત ઉત્સવમાં ભાગ પણ લઈ શકશે. હવે આપણી શાળામાં એટલે કે વિવેકાનંદની શાળામાં હવે વ્યાયામના પ્રશિક્ષણ થયેલા એક શિક્ષક આવ્યા છે, જેમના જે વિદ્યાર્થીઓને શિક્ષિત કરશે અને એનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે તે રાજ્ય કક્ષામાં અને રાષ્ટ્ર કક્ષામાં પણ રમત ઉત્સવમાં ભાગ લઈ શકશે. અસ્માકં શાલાયાઃ નામં ઉજ્જવલમ ભવિષ્યતિ. આપણી શાળાનું નામ ઉજ્જવળ
કરશે. ભવિષ્યતિ એટલે કે ભવિષ્યકાળની વાત છે, એટલે અહીં પણ સ્યતિનો પ્રયોગ થયો છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં ખેલનું મહત્વ હોય છે. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થમ સાહચર્યમ કરોતિ. રમત છે તે સર્વગુણનો વિકાસ કરવામાં આપણે ઉપયોગી છે. અહીં આપણે જોયું કે શાળાના એટલે કે વિવેકાનંદના શાળાના આચાર્ય છે તે કાર્યક્રમના સમાપનને અંતે ભાગ લેનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપે છે. સાથે સાથે નવા અહીં આવેલા નિયુક્ત થયેલા 2 શિક્ષકોને પણ અભિનંદન આપે છે. આ સરસ મજાના રમતોત્સવમાં ભાગ લઈને છોકરાઓ જે જ્ઞાન અહીંથી મેળવ્યું છે અને જે શિક્ષિત થયા છે તેના લીધે દર વર્ષે આ રમત ઉત્સવ ઉજવાશે અને આપણી શાળાના એટલે કે વિવેકાનંદની શાળાના બાળકો રાજ્ય કક્ષામાં અને રાષ્ટ્ર કક્ષામાં ખેલ ઉત્સવમાં ભાગ પણ લઈ શકશે અને તેનાથી શાળાનું નામ પણ ઉજ્જવળ કરશે. એના સાથે સાથે અહીં આચાર્ય રમતની મહત્વતા પણ શીખવાડે છે કે રમત છે તે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. રમત દ્વારા ખેલકૂદ દ્વારા આપણા સર્વાંગીણ વિકાસ સર્વ અંગોનો વિકાસ માનસિક અને શારીરિક રીતે વિકાસ સહેલાઈથી થઈ શકે છે. આમ આપણે ખેલ મહોત્સવમાં વિવેકાનંદ વિદ્યાલયના રમત ઉત્સવ વિશે સમજ્યા અને જાણ્યા અને એની સાથે સાથે માણ્યા પણ અને સાથે સાથે રમત છે તે આપણા જીવન માટે કેટલો ઉપયોગી છે તે પણ આપણે સમજ્યા. તો ચાલો હવે એની નીચે આવેલા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ પાઠની નીચે આવેલા ટિપ્પણીમાંથી આપણે શબ્દોના અર્થ તો જાણી લઈએ. ચલતી ચાલે છે, પ્રસન્નાહ આનંદિત, કૌશલ્યસ્ય કુશળતાનું, ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા, શીઘ્રતયા ત્વરિતમ ઝડપથી, ધાવંતી દોડે છે, કતિપય કેટલાક, ઉચ્ચૈઃ મોટેથી, ધાવતું દોડે, ગોળક્ષેપક સ્પર્ધા ગોળા ફેંક, લોહ ગોલકમ લોખંડનો ગોળો, દીર્ઘલંઘનમ લાંબી કૂદ, સમ્યક્તયા સારી રીતે, પ્રારંભઃ શરૂઆત, સ્વસ્થાનતઃ પોતાના સ્થાન પરથી, આગતાનામ આવેલાઓના, પ્રતિભાગીનામ ભાગ લેનારાઓના, કુરુતે ના માટે, ગ્રહિષ્યન્તિ ગ્રહણ કરશે, ઉજ્જવલમ ઉજ્જવળ. હવે સ્વાધ્યાયમાં આવેલા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે તેના દ્વારા આપણે બીજા વાક્યો પણ બનાવવાના રહેશે. ઉદાહરણ: ધાવકઃ શીઘ્રં ધાવતિ. હવે ધાવકઃ શીઘ્રં ધાવતિ એટલે કે દોડનાર ઝડપથી દોડી રહ્યો છે. અહીં એક વચન છે. હવે તેને બહુવચનમાં ફેરવવામાં આવ્યું છે. ધાવકાઃ શીઘ્રં ધાવન્તિ. આપણે પાઠની શરૂઆતમાં બાલકઃ અને બાલકાઃ આપણે એક વચન અને બહુવચન સમજ્યા. એના જ આધારે અહીં ધાવકઃ ધાવકાઃ એક વચન બહુવચન. એની સાથે સાથે ક્રિયામાં પણ ફેરફાર થાય છે. ધાવતી ધાવંતી. અહીં તી પ્રત્યય લાગવામાં આવ્યું, અહીં અંતિ પ્રત્યય લગાડવામાં આવ્યું. એવી જ રીતે આપણે પહેલું જોઈએ. માનવઃ ક્રીડામ પશ્યતિ. માનવઃ ક્રીડામ પશ્યન્તિ. માણસ ક્રીડામ એટલે કે રમત જોઈ છે. હવે તેને બહુવચનમાં માનવાઃ ક્રીડામ પશ્યન્તિ. આવી રીતે બીજો, ત્રીજો ને ચોથો સમજીને ઉદાહરણના દ્વારા તમારે જાતે જ આ વાક્યો બનાવીને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પાઠના આધારે જ તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમ કે વિવેકાનંદસ્ય વિદ્યાલય કિમ ચલતિ. વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતિ. એવી રીતે જ ધાવકાઃ કિમ કુર્વન્તિ. વિદ્યાલય કાઃ ક્રીડાઃ ચલતિ. પછી જીવને કસ્ય મહત્વમસ્તિ. ખેલઃ કસ્યાર્થે સાહચર્યં કરોતિ.
આ બધા જ પ્રશ્નોના ઉત્તર પાઠની અંદરથી જ આપણે મળશે, એટલે પાઠના આધારે તમારે જાતે જ આ પ્રશ્નોના ઉત્તરો ગોતીને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. રાધા આગચ્છતિ, રાધા આવી રહી છે. આ ગચ્છતિ શબ્દ છે તી પ્રત્યે લાગ્યું છે, એટલે કે વર્તમાન કાળનું રૂપ છે. પણ હવે એનું ઉદાહરણમાં જોઈએ તો રાધા આગમિષ્યતિ, સ ષટકોણનો સ લગાડવાથી, સ્યની ય લગાડવાથી સ્યતિ, આગમિષ્યતિ, રાધા આવશે, એટલે કે ભવિષ્યકાળની વાત થઈ ગઈ. એટલે કે બધા જ વાક્યો જે છે તે વર્તમાન કાળના છે, એમાંથી આપણે ભવિષ્યકાળમાં તેનું રૂપાંતર કરવાનું રહેશે. જેમ કે સબાના વદતિ, સબાના બોલી રહી છે. સબાના વદિષ્યતિ, સ્યતિ બધામાં તીની જગ્યાએ સ્યતિનો પ્રત્યય લગાડીને વર્તમાન કાળમાંથી આપણે ભવિષ્યકાળમાં રૂપ બનાવવાના રહેશે. મોહસીના ચલતિ, મોહસીના ચલિષ્યતિ. રમેશઃ ખાદતિ, રમેશઃ ખાદિષ્યતિ. વેદઃ કથયતિ, વેદઃ કથયસ્યતિ. આવી રીતે અહીં સ્યતિનો પ્રયોગ કરીને વાક્યમાં પરિવર્તન તમારે કરવાનું રહેશે. હવે અહીં એક ચિત્ર આપેલા છે, તેમાં રંગ ભરીને એના નીચે સંસ્કૃતમાં વાક્યો લખવાના રહેશે. જેમ કે બાલકાઃ કબડ્ડી ખેલંતી. તો આવી રીતે પાઠના આધારે જ ચિત્રને જોઈને તમારે અહીં 5 વાક્ય સંસ્કૃતમાં લખવાના રહેશે, જે તમારે જાતે જ પ્રયાસ કરીને લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. શીઘ્રતયા, ત્વરિતમ, કુત્રચિત્ત, ગોલક્ષેપઃ, દીર્ઘલંઘનમ, અધ્યારભ્ય, પ્રશિક્ષણમ. હવે પ્રવૃત્તિમાં આપેલું છે, તમારા મિત્રો સાથે શેરીમાં રમતા હો તે રમતોની યાદી બનાવવાની છે. એટલે કે ઘરે બેસીને નહીં, પણ ઘરની બહાર તમે જે રમત રમતા હો તે રમતોની યાદી તમારે બનાવવાની રહેશે. અને શક્ય હોય ત્યાં સુધી તમે સંસ્કૃતમાં તે શબ્દોનો પ્રયોગ કરો એવી પણ તમારે પ્રયાસ કરવો જોઈએ. આશા છે કે આ પાઠ 2 ખેલ મહોત્સવ તમને ખૂબ ગમ્યું હશે અને તમને મજા પણ આવી હશે. સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમે સમજ્યા હશો. તો નોટબુકમાં આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના રહેશે અને અનુવાદ પણ લખવાનું રહેશે. જય શ્રી સ્વામિનારાયણ.